Students and friends, today topic discussion about basic concept of trigonometry part. યુનિટ સર્કલ. યુનિટ સર્કલમાં 4 ક્વોડ્રન્ટ હોય છે. યુનિટ સર્કલ યાદ રાખવા માટે એક સિમ્પલ ફોર્મ્યુલાને યાદ રાખવાનું હોય છે. તે ફોર્મ્યુલા છે ઓલ એસ ટી સી. હવે સમજીએ ફર્સ્ટ ક્વોડ્રન્ટ. ફર્સ્ટ ક્વોડ્રન્ટ માટે ઓલ યાદ રાખો. ઓલમાં બધા જ ટ્રિગ્નોમેટ્રિક જેવા કે સાઇન, કોસ, સેક, કોસેક, ટેન અને કોટ જ્યારે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં હોય છે ત્યારે તેમની વેલ્યુ હંમેશા પોઝિટિવ જ આવશે. સમજીએ સેકન્ડ ક્વોડ્રન્ટ. સેકન્ડ ક્વોડ્રન્ટ માટે એસ યાદ રાખો. એસ એ બે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન દર્શાવે છે જેવા કે સાઇન અને કોસેક જ્યારે સેકન્ડ ક્વોડ્રન્ટમાં હોય ત્યારે તેમની વેલ્યુ હંમેશા પ્લસ જ આવશે અને તેના સિવાય બીજા બધા ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન માઇનસમાં આવશે. હવે સમજીએ થર્ડ ક્વોડ્રન્ટ. થર્ડ ક્વોડ્રન્ટ માટે ટી યાદ રાખો. ટી એ બે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન દર્શાવે છે જેમ કે ટેન અને કોટ. તે જ્યારે થર્ડ ક્વોડ્રન્ટમાં હોય છે ત્યારે તેમની વેલ્યુ હંમેશા પ્લસ જ આવશે. તેના સિવાયના બીજા ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન જ્યારે થર્ડ ક્વોડ્રન્ટમાં હશે તે હંમેશા નેગેટિવ જ આવશે. હવે સમજીએ ફોર્થ ક્વોડ્રન્ટ. ફોર્થ ક્વોડ્રન્ટ માટે સી યાદ રાખો. સી આપણને બે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન દર્શાવે છે જેમ કે કોસ અને સેક. જ્યારે ફોર્થ ક્વોડ્રન્ટમાં હશે ત્યારે તેમની વેલ્યુ હંમેશા પોઝિટિવ આવશે અને તેના સિવાયના બીજા બધા ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન જ્યારે ફોર્થ ક્વોડ્રન્ટમાં આવશે ત્યારે તેમની વેલ્યુ નેગેટિવ આવશે. યુનિટ સર્કલનું રેડિયસ r હોય છે અને r=1 હોય છે. યુનિટ સર્કલમાં 4 એક્સિસ હોય છે. એક્સ એક્સિસ, વાય એક્સિસ, એક્સ એક્સિસ, વાય એક્સિસ. એક્સ એક્સિસ પર વાય કોઓર્ડિનેટ 0 હોય છે અને એક્સ કોઓર્ડિનેટ 1 હોય છે. એક્સ એક્સિસ પર એક્સ કોઓર્ડિનેટ -1 હોય છે અને વાય કોઓર્ડિનેટ 0 હોય છે. પોઝિટિવ વાય એક્સિસ પર એક્સ કોઓર્ડિનેટ 0 હોય છે અને વાય કોઓર્ડિનેટ 1 હોય છે. વાય એક્સિસ પર એક્સ કોઓર્ડિનેટ 0 અને વાય કોઓર્ડિનેટ -1 હોય છે. હવે આ યાદ રાખો કે જેની સાથે એંગલ બનશે તે કોસ થીટા બનશે. યુનિટ સર્કલમાં કોસ થીટા બરાબર એક્સ છે અને જેની સાથે એંગલ નહીં બનશે તે સાઇન થીટા બનશે. યુનિટ સર્કલમાં સાઇન થીટા બરાબર વાય છે. થીટાની વેલ્યુ એક્સ એક્સિસ પર 0, વાય એક્સિસ પર π/2, એક્સ એક્સિસ પર પાઈ અને વાય એક્સિસ પર 3/2 હોય છે અને લાસ્ટ વન એક્સ એક્સિસ પર 2π. જ્યારે એક સર્કલ પૂર્ણ થશે. એક્સ એક્સિસ પર એક્સ બરાબર 1 અને વાય બરાબર 0 છે. એક્સ એક્સ પર કોસ ±ઇવન π=1 જ હંમેશા થશે. એક્ઝામ્પલ તરીકે કોસ 0=1, કોસ 2π=1, કોસ 6π=1. એક્સ એક્સિસ પર સાઇન ±ઇવન π=0. એક્ઝામ્પલ તરીકે સાઇન 0=0, સાઇન 2π=0. એક્સ એક્સ પર કોસ ±ઓડ π=1 જ હંમેશા થશે. એક્ઝામ્પલ તરીકે કોસ π=−1, કોસ 3π=−1. એક્સ એક્સ પર સાઇન ±ઓડ π=0 જ હંમેશા થશે. એક્ઝામ્પલ તરીકે સાઇન π=0, સાઇન 3π=0.
વાય એક્સિસ પર cos પાઈ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 0 થશે અને sin પાઈ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 1 થશે. માઇનસ વાય એક્સિસ પર cos 3 પાઈ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 0 થશે અને sin 3 पाई बाय 2 बराबर. थैंक यू फॉर वॉचिंग माय वीडियोस. अगर आपको मेरा वीडियो पसंद आया हो तो मेरा चैनल सब्सक्राइब करें और ऐसे ही डिजिटल इंफॉर्मेशन एंड एजुकेशन से रिलेटेड वीडियोस के लिए भी मेरा चैनल फॉलो कर सकते हो.